સુરતની દુર્ઘટના બાદ પણ વડોદરા તંત્ર બેદરકાર છે। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં તંત્રની પોલ ખુલ્લી પડી। સમાસાવલી રોડ પર ગટરો ખુલ્લી જોવા મળી। આજવા રોડ વાઘોડિયા રોડ પર ખુલ્લી ગટરો આવેલી છે। કેટલાક રાહદારીઓ જાતે જ સેવા કરી રહ્યા છે। ઘણા સમયથી અહીં ગટરો ખુલ્લી છે તેવું રાહદારીઓ કહી રહ્યા છે। વહેલી તકે તંત્ર દ્વારા કામગીરી થાય તેની માંગ કરવામાં આવી। खतरा रोकता है तो कुछ गाड़ियों वाड़ियों अवर जवर एक्सीडेंट होવાનો ભય થઈ શકે છે। સમાસાવલી રોડ નાયરા પેટ્રોલ પંપ છે અને કેટલા સમયથી આ રીતે ખુલ્લું છે? આ લગભગ 15-20 દાડાથી તૂટી ગયું છે। મોટી ગાડીઓ આવે છે ને તો મોટી ગાડીઓના દખે ઢાંકણા તૂટી જતા હોય છે। ના એ લોકોએ રિપેરિંગ તાત્કાલિક ધોરણે રિપેરિંગ જ કરવું જોઈએ, કારણ કે કોઈ પણ ગાડી અંદર પટકાઈ શકે છે, एक्सीडेंट થવાનો ભય થઈ। हाँ बिल्कुल लगाना चाहिए ना ढक्कन, तो क्योंकि अगर ध्यान नहीं रहेगा तो सीधा वो गटर के अंदर ही जाएंगे ना। खाली बैरिकेड लगा दिए, रात को तो अंधेरे में यहाँ कोई लाइट होती वही नहीं है। तो इसलिए ढक्कन तो लगाना जरूरी है ना, क्योंकि रोड पे कोई भी व्हीकल आएगा तो वो सीधा गिरेगा ना नीचे। बहुत खतरा लगता है भाई, कहीं टायर चला जाए, गाड़ी पलट जाए, कहीं सीनियर बैठे हो तो कोई को जोखम हो तो क्या, ये तो सब गलत बात है ना। ये तो बहुत टाइम हो गया टूटे हुए। कोई रिपेयर करने आता ही नहीं। नहीं कोई नहीं आता। हाँ जब कोई हादसा होगा तब कोऑपरेशन करेगा, इससे पहले कुछ करने वाला है नहीं कोई। કોઈ પણ દુર્ઘટના ઘટે ત્યારે તંત્ર જાગે છે, ત્યારે જે કોર્પોરેશને જે કામગીરી કરવાની હોય તે ક્યાંક અહીંયા સ્થાનિકો કરી રહ્યા છે, રાહદારીઓ કરી રહ્યા છે। અને આ એક વડોદરાનો નાગરિક છે કે જે આ ખુલ્લી ગટરો છે તે ખુલ્લી ગટરમાં કોઈ ખાપકે નહીં તે માટેના અહીંયા પ્રયાસ કરી રહ્યા છે। આ એક સેવાનું કામ છે, કારણ કે કોઈનો જીવ ન જાય તે માટે ઘણા બધા એવા લોકો વડોદરામાં છે કે જે અહીંયા પોતે જ કામગીરી કરતા હોય છે, સામાજિક કાર્યો કરતા હોય છે। અહીંના સ્થાનિક સાથે વાત કરીશું। ये यहाँ पर आप क्या काम धंधा क्या करते हैं? ऑटो रिक्शा चलाऊँ छूँ। मैं जोयो कि आ बोलो खतरनाक वस्तु है, कोई माणस पड़ी जाए, कोई गाड़ीनो व्हील जाए, गमे तो एने सामनेवाळाने बहु चोट लागी सके छे एनेथी। आ तो कोऑपरेशनने थोड़ा ध्यान आपवुं जोईए। हवे अमे अंदर कोईनी गाड़ीनो व्हील जाए एम जाए वधारे स्पीड पे आवतो होय तो एनो बहु हालत खराब थई जाय। तो કેટલી ઊંડી ગટર છે? हाँ बहु ઊંડું છે, તમે જુઓ અમે કશું છે નહીં। સુરતમાં એક બાળક પડી ગયું, તે બચી ન શક્યું અને હવે સુરતમાં કામગીરી કરવાના છે। હવે કહીએ કે પોલીસ કામગીરી કરશે, આરોપીઓ બનાવવામાં આવશે, કડક કાર્યવાહી થશે। એટલે કોઈ ઘટના ઘટે પછી કેમ તંત્ર જાગે? હા એટલે તો પહેલા તો અગર જાગી જાય તો વસ્તુ ઘટના હોવાથી બચી શકે છે માણસ। આ તો મારી નજર ગઈ તો મને કે આ વસ્તુ બહુ ખરાબ છે તો મેં જોયો તો મને કોઈને ખબર પડી જાય એટલે મેં આ લગાવ્યો છે। બાકી કોર્પોરેશને તો કોઈ કશું બેરિકેડ નથી મૂક્યું। હા એટલે કશું મૂક્યો નહીં, એટલે મેં સાહેબ આ જોયો તો આ વસ્તુ મેં કર્યો છે। એટલે લાગે છે કોર્પોરેશને કઈ દુર્ઘટના ઘટે તે પહેલા જાગવાની જરૂર છે? જરૂરત છે, પાકું જરૂરત છે, કેમ કે હવે અત્યારે બહુ તરક્કી થઈ રહી છે, એ પ્રમાણે થોડા કોર્પોરેશનને ધ્યાન આપવું જોઈએ। સ્માર્ટ સિટીની વાત। હા સ્માર્ટ સિટીની વાત છે તો થોડાક ધ્યાન આપવું જોઈએ એમ। કેટલા સમયથી આ બધી ગટરો ઢાંકણા અહીંયા તૂટેલા છે? મેં તો અત્યારે જોયો એટલે મેં ઓટો લઈને જતો હતો તો મેં ઓટો લઈને ફરી પાછો આવ્યો, મને કહેશું મૂકી દઉં તો સારું એમ। જે વડોદરાના રાહદારીઓ છે, રિક્ષા ચાલક એક સજ્જન છે કે જેઓ આવ્યા, ખુલ્લી ગટર જોઈ અને અહીંયા એક વાંસ અને તેની ઉપર કેસરી કલરનું પ્લાસ્ટિક મૂક્યું કે રાત્રે પણ કોઈને દેખાય ને અકસ્માત ન થાય અને હજુ પણ કોર્પોરેશને જાગવાની જરૂર છે તે પ્રકારના અહીંયા નિવેદન નાગરિકો કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।